અને હવે કરજો, પણ અંગ્રેજોની ઓલાદ જે અહીંયા છે, જીવે છે, જે આપણામાંથી, અત્યારે આપણને કોઈ વિધર્મી નુકસાન કરી શકે એમ નથી. તમે ધર્મના કામ કરવા નીકળશો એટલે વિધર્મની ઓલાદ, સીધું જ કહીશ, નહીં મેકોલેની ઓલાદ, એટલે કે આપણામાંથી, હિન્દુમાંથી ઈ જે મેકોલેની ઓલાદ છે ને, એને ઇન્જેક્શન લાગી ગયા છે ને, ઈ જ તમારો વિરોધ કરશે. બીજાની તાકાત નથી અત્યારે આપણો વિરોધ કરી શકવો. આ જાહેરમાં કહું છું બાપુ, ચારે બાજુથી એમ ગમે એ તમે ધર્મ કાર્ય કરો, રામાયણમાંથી ઓલા કાઢે અને ઇતિહાસકારો, મને તો આ બધો શોખ છે એટલે મને તો આમ મગજમાં એકને આમ ભૂર્યું ચડે છે. ખૂબ જાણો, ખૂબ વાંચો, પછી તમારી આગળ હું કહું છું કે આ એવડા મોટા મોટા ઇતિહાસ, જેને એવડા ઇતિહાસ મળ્યા છે, એવડા મોટા જેને એવોર્ડો મળ્યા છે, પદ્મશ્રી જેવા હોત, એ આપણા ધર્મ વિશે બધું નવું નવું આમ નો હોય એવું કરી અને આપણે શું લાગે છે ઘણાને, ગામડાએ તો બહુ રાખ્યું છે. આપ બધા જાગૃત છો કે ગાયુંનું છે ને, હાલો ટાઈટ હોય કે ગમે એવું હોય, જેટલું થાય 5 પૈસા દેવું, નકર હારો પડકારો દેવું અને સારી રીતે સાંભળીશું. પણ ઓલાને તો એમાં શું છે, કેપેસિટી ઉપરાંત આઝાદી મળી જાય ને કોઈને પણ, એમાં માણસ જીવ તો આખું જુદું જ છે. એને તમે વાત, એને જાયલો જ ન રહી. એટલે આપણે આ ભજન ને બધું છે, આ સંતો ને બધું, કેપેસિટી ઉપરાંત આઝાદી બીજા ગમે પશુ પંખીને મળે તો હજી વાંધો ન આવે. પાડો હોય ને, પાડો એ તમે નાકોર નાખી દો ને પછી ધીરો પડી જાય. પણ એક જ માણસ એવું પ્રાણ ખૂટ્યો હોય એ નહીં, હવે એ પકડીને 2-5 જણા નાકોર નાખી દે, ધીરો પડી જાય. પણ આઝાદી માણસને મળી જાય ને, કેપેસિટી ઉપરાંત પૈસો, આઝાદી, પછી એને ધર્મની નથી પડી, પોતાના નથી, માની નથી પડી, બાપની નથી પડી. એટલે એવા આપણા ઉપર ટીકા કરવા વાળા, અને ખાસ કરીને હું તો કહીશ, હમણાં મારા પ્રોગ્રામમાં કહેતો રહું છું કે આપણા ઇતિહાસોને જાગૃત કરો. હવે ઘણા કૂતરો લેવા જાય તો કેટલી પેઢીઓ પૂછે એકચ્યુઅલી કઈ નસલ છે ને ઓલું છે ને આમ, એટલું બધું બહુ મોટા પૈસા વાળા કૂતરાનું બધું આખું મૂળ જાણે. પછી આપણે કહીએ તમારા બારોજી, તમારા બાપ દાદા, તો કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. અરે તારી ભલી, તું તો કૂતરાથી હેઠો ગયો, કૂતરાનું તું પૂછે છે. હવે કહેવાનો મારો અર્થ એ છે કે આપણામાંથી ઇતિહાસકારો એવા યુટ્યુબ ચેનલોમાં આવી મૂકવા તૈયાર છે. સાંભળજો, આ સનાતનીઓ જ છે મૂળ. અત્યારે પછી દેખ્યું હોય છે, બીજા કોઈ આપણને નુકસાન આ યુગમાં હું તો નથી કરી શકીએ સરખા આપણે આલી તો. પણ એટલા બધા પુરાવા સાથે રજૂ કરે છે. હમણાં જ એક હું જોતો તો, આ સોમનાથનો ઉત્સવ ઉજવાણો, એના પછી ડિબેટ, એટલા બધા પુરાવા એવું નો એવું ભાંગી તોડી. કારણ કે સામેવાળા આપણે ધ્યાન ન દઈએ, સાચા આપણે આમાં તૈયાર હોય તો એને કોઈ જવાબ મળે, કરી દે ને ભાંગી તોડીને તૈયાર કરી જ લેવાય. ઈ કે મહંમદ ગજનવી સોમનાથમાં આવ્યો એટલે પછી ભાગ્યો અહીંથી પાછો, એને આ મોસમ ન ફાવ્યું એમ. એટલે આનું રૂખાણ કે ત્યાં તો એસી માં રહેતો તો ગજની જાય હજી તો ત્યાં તો બધો ઠંડો મલક ને બરફ પડતા. આ કેવી મેકોલેની ઓલાયત વાતો કરે. હું આ જાહેરમાં કહું છું, મારે આમ અહીંયા સારી વાતો કરવી છે, પણ આ અહીં દાડો બેઠો ને એટલે રહેવાનો નહીં, એટલે મને જરાક આ કહેવાય જાય છો. હા, હવે કે એને આની મોસમ ન ફાવી, એટલે મોસમ નહીં, એને રાજપૂતોએ ભૂંડે પૂછડે ભગાડ્યો તો, અને મારી પાસે પુરાવા છે કોઈને જોતા હોય તો, એટલા માટે છેલ્લે ભાગ્યો હતો. ભલે મંદિર તોડ્યું પણ સેનાનો ખાત્મો થઈ ગયો હતો. કેના કેના કુમારકાળ થી લઈ અને કેના મારે અહીંથી વાતો કરવી. હવે એટલા બધા ઇતિહાસો છે કે આમ તમે, મેં તો ઘણી વાર કીધું છે કે ભારતમાં જેમ્સ કર્નલ ટોડે એવું કીધું છે કે ભારતમાં જેટલા ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે એ રાજપૂતોના તમે હાડિકા ભેળા કરો તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો વધે એટલા બલિદાનો આપ્યા છે ભલા માણસ. જેમ્સ કર્નલ ટોડ અંગ્રેજ લખે. એટલે મારું કહેવાનું એ છે કે હવે એને મોસમનો એવા આપણા ઇતિહાસ આપણે રજૂ કરીને તો આમાં એવા કાઢે મોટા હિન્દી ચેનલો, હિન્દી મોટા ઇનકાબ મળેલા, એની વાત કરું. એ તૈયાર કરે કે નહીં એમ નહીં આમ હતું, એમ નહીં આમ હતું, એમ નહીં. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એવા સ્થળે હું તમે ભેળા થયા છે, એકાદી સારી વાત વાગોળાય, 1-2 સારા ગીતો ગવાય, સારી વાતો થાય, અને પાછા એવી સરસ નોટું બનાવી છે. આ બધાને શીખવા જેવું છે, ખોટો બગાડે ન થાય અને અદ્ભુત. હવે ઓલી નોટ તો બરોબર છે, ઓલી તો અબોલ પશુના જેવું, પણ આ તો ભારતીય મનોરંજન બેંક. કેવું સરસ નોટું છે આ. એટલે છૂટાઈ કીતે હમણાં કહેતા હતા કે લગભગ 20 લાખ જેટલા છે. એટલે જેને જોતા હોય છે એ હાસા થઈને આ લઈ લેવાના. ઓવર હાસા, ખોટા તો ન કહેવાય. હા, એટલે
ગાયું માતાજી માટે અહીંયા 4000 થી વધારે ગાયોની સેવા થાય છે અને કેવું રણ અમારો ડાયરો હમણાં નેહડે ઉગ્યો તો ભાઈ